શોધવાની અત્યાર સુધી તો રાજ્યમાં ડિજિટલ મીટરથી જ વીજ બિલ વધુ આવતું હોય તેનો વિરોધ થયો, પણ હવે તો વગર ગેસ અને પાઇપલાઇને બિલ મળતા થઈ ગયા છે। ગેસ કનેક્શન નહીં પણ ગેસનું ભૂત્યું બિલ। જી હા, સાબરકાંઠાના ઈડર તાલુકાનું રેવાસ ગામ સાબરમતી ગેસ કંપનીની બેદરકારીનો ભોગ બન્યું। ગ્રાહકોએ મોટી ડિપોઝિટ ભરી દીધી, પાઇપલાઇન નંખાઈ ગઈ, પણ ગેસ નથી મળતો। છેલ્લા 1 વર્ષથી કામગીરી ટલ્લે ચડી છે, પરંતુ આનાથી પણ મોટી ચોંકાવનારી બાબત એ છે કે ગેસનો ઉપયોગ કર્યા વગર જ કંપનીએ ગ્રાહકોને 1500 થી 2000 રૂપિયા બિલ પકડાવી દીધું। કંપનીની આ લાલિયાવાડી સામે આજે ગામની મહિલાઓએ વિરોધનું બિગલ ફૂંક્યું છે। રેવાસ ગામમાં 300 જેટલા પરિવારોને વર્ષ 2024માં સાબરમતી ગેસ કંપની દ્વારા અહીં પાઇપલાઇન ગેસ કનેક્શન આપવાની કામગીરી શરૂ થઈ। કંપનીએ પહેલા મોટી રકમ ડિપોઝિટ પેટે ભરાવી દીધી, જે બાદ મોટા ભાગના ઘરોમાં પાઇપલાઇન નાખવાની અને ગેસ મીટર ફિટ કરવાની કામગીરી પૂરી પણ થઈ ગઈ, પરંતુ અહીં જ કંપનીની ઘોર બેદરકારી સામે આવી। મીટર લાગ્યા પછી પણ છેલ્લા 1 વર્ષથી આ કનેક્શનમાં ગેસનો સપ્લાય શરૂ કરવામાં આવ્યો નથી, એટલે કે ગ્રાહકો પાસે ઇન્સ્ટોલેશન છે, ડિપોઝિટની પહોંચ છે, પણ ગેસ નથી। 1 વર્ષથી કામગીરી ટલ્લે ચડી છે અને ગ્રાહકો આજે પણ સિલિન્ડર પર નિર્ભર રહેવા મજબૂર બન્યા છે। કંપનીની ધીમી અને અણઘડ કામગીરીએ રેવાસના 300 પરિવારોને હેરાનગતિમાં મૂકી દીધા છે। અમારે ત્યાં ગેસની લાઈન આવી છે, કનેક્શન ડિપોઝિટ 1 વર્ષ પહેલાંની ભરેલી છે, પણ લાઈન આવી છે, મીટર આવ્યા છે અને કનેક્શન આપ્યું નથી અને મીટરમાં બિલ ચાલુ થઈ ગયા છે। 2 હપ્તા બિલના આવી ગયા છે, તો અમારે તો ગેસ બી ભરવાનો અને મીટરના જે બિલ આવે એ બી ભરવાના, તો એ રીતે અમને પોસાતું નથી। મેં 1 હપ્તો ભર્યો બિલ અને બીજો હપ્તો પણ આવી ગયો છે। હવે અમે ભર્યો નથી, હજી કનેક્શન લગાવ્યું નથી એટલે, અને અમે 6814 રૂપિયા અમે ભરપાઈ પહેલેથી કરેલી છે, એ ચેક દ્વારા અમે પેમેન્ટ કરેલું છે, છતાં પણ અમને કોઈ જવાબ મળતો નથી। કેટલીય વાર ફોન કરીએ છીએ પણ સાંભળતા નથી અમારી વાત। ગેસ કનેક્શન આવ્યા છે, બિલ આવે છે, પણ ગેસ નથી આવતો અમારા ઘર સુધી, રસોડા સુધી ગેસ હજી આવ્યો નથી। અમારા ફરિયાની અંદર ફરી સુધી પણ ગેસ હજી અમુક બહેનોને આવ્યો નથી, પણ બિલ મીટર લાગી ગયા છે અને બિલ આવી જાય છે મહિને મહિને, તો અમારી ગૃહિણીઓને બહુ તકલીફ પડી રહી છે। અમારા ગામની બધી બહેનો ખેતીવાડીવાળી બહેનો છે,